નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરી કરવામાં આવશે શરૂ। પ્રથમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવશે। વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરી 2026ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ પ્લાનિંગ દ્વારા જાહેર કરાયેલા ગેજેટ અનુસાર આગામી 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સરની કામગીરી હાથ ધરવામાં આવશે। મિત્રો, આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે। સરકાર દ્વારા પ્રથમ વખત નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધવાની તક આપવામાં આવી છે। 17 મેથી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં નાગરિકોને ઓનલાઈન માધ્યમથી પોતાની વિગતો સ્વયં ભરી શકશે અને જે લોકો આ સમયગાળા દરમિયાન માહિતી નોંધાવશે નહીં, તેમના ઘરે 1 જૂનથી ગણતરીકારો રૂબરૂ મુલાકાત લેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અને કતલખાના બંધ કરવાની માંગ। વિગતે વાત કરીએ તો 30,000 લોકોની સહી સાથે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અને કતલખાના બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। આ હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે અંકલેશ્વરના ગૌ ભક્તો દ્વારા રાજ્યમાં ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કતલખાના બંધ કરવા સહિત 7 માંગણીઓ આગેવાનો અને ગૌ પ્રેમીઓને દ્વારા કરવામાં આવી હતી। મિત્રો, આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગાય સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગુજરાત ગાય સંરક્ષણ અને ગાય આધારિત અર્થતંત્રમાં ક્ષેત્રમાં વિશ્વ માટે એક મોડેલ બની શકે છે। સાથે જ ગૌ હત્યા અટકાવવા અલગ અલગ પશુ મંત્રાલયની રચના, ગાય સેવા અને સંરક્ષણ અધિનિયમ અમલમાં મૂકવો, કતલખાનામાં લાયસન્સ રદ કરવા અને કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગાયને રાષ્ટ્રમાતા અથવા તો રાષ્ટ્ર આરાધ્ય તરીકે બંધારણીય માન્યતા આપીને વિશેષ રાષ્ટ્રીય સુરક્ષા આપવાની સહિત કુલ 7 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। વિગતે વાત કરીએ તો શાંતિ પ્રયાસો વચ્ચે તહેરાનથી લઈને હોર્મુઝ સુધી તણાવ છે। તેમાં વિગતે વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા શાંતિ પ્રયાસો વચ્ચે તહેરાનથી લઈને હોર્મુઝ સ્ટ્રેટની સમૃદ્ધ ધુની સુધી તણાવ વધી ગયો છે। મિત્રો, ઈરાની સેનાએ જણાવ્યું છે કે અમેરિકન સેનાએ દરિયાકાંઠા જળ ક્ષેત્રમાં એક ઈરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતના કુઝેરાહ બંદર પાસે બીજા જ જહાજને નિશાન બનાવ્યું હતું। આ ઉપરાંત દક્ષિણ ઈરાનના બંદર ખમીર, સિરિક અને કેશમ ટાપુના નાગરિક વિસ્તારોમાં અમેરિકન વાયુસેનાના હવાઈ હુમલો કર્યો છે અને ટ્રમ્પે ગુરુવારે સોશિયલ ટ્રુથ પર જણાવ્યું છે કે ઈરાની ગોળીબાર વચ્ચે અમેરિકાના 3 યુદ્ધ જહાજો હોર્મુઝમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે। યુદ્ધ જહાજોને કોઈ નુકસાન થયું નથી। અમેરિકા સેનાએ ઈરાનની હુમલાખોર તેજ ગતિની નૌકાઓ, મિસાઇલો અને ડ્રોનનો નાશ કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નેતૃત્વને પાગલ ગણાવતા ચેતવણી આપી હતી કે જો તહેરાન ટૂંક સમયમાં કોઈ સમજૂતી માટે સંમત નહીં થાય તો તેને વધુ કડક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે। આ સમગ્ર ઘટનામાં વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેકેશિયકને કહ્યું છે કે ઇસ્લામિક ગણતંત્ર વિદેશી દબાણ સામે ઝૂકશે નહીં અને તે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર કર્મચારીઓને બખ્ખે બખ્ખા, હવે જુલાઈમાં ફરીથી ડીએ વધારાની શક્યતા। વિગતે વાત કરીએ તો તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે। ત્યારબાદ સમગ્ર દેશમાં 8 પગાર પંચની જે ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચની ભલામણોની કાગડોળે રાહ જઈ રહ્યા છે અને ત્યારે તેમની તેટલી જ નજર મોંઘવારી ભથ્થા ઉપર પણ છે। મિત્રો, એવામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે હવે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। હકીકતમાં ગત 18 જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની જાન્યુઆરીમાં 2026ના પ્રથમ 6 માસિક માટે કર્મચારીઓની મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ આ સાથે જ હવે કુલ મોંઘવારી ભથ્થું વધીને 60% થઈ ગયું છે। હવે કેન્દ્રીય કર્મચારીઓના વર્ષ બીજા 6 માસિક માટે મોંઘવારી ભથ્થાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। ત્યારે 8મા પગાર પંચના ગાળામાં આ બીજી વખત થશે જ્યારે સરકાર મોંઘવારી ભથ્થા પર કોઈ નિર્ણય લેશે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસની લોટરી લાગશે. PMJJBYમાં વીમાની રકમ 2 લાખથી વધીને 5 લાખ થશે. વિગતે વાત કરીએ તો ભારત સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે સામાજિક સુરક્ષાનું કવચ વધુ મજબૂત કરવા જઈ રહી છે. એક દાયકા પહેલાં શરૂ કરાયેલી 3 મુખ્ય યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના એટલે કે APY હવે નવા ફ્લેવરમાં જોવા મળી શકે છે. સૌથી મોટો ફેરફાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોવા મળી શકે છે. મિત્રો, હાલમાં આ યોજના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ કોઈ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં પરિવારને સીધા 2 લાખની સહાય મળશે. સરકાર હવે આ મર્યાદા વધારીને 5 લાખ કરવાનું આયોજન કરી રહી છે અને આ ત્રણેય યોજનાઓ 9 મે 2015ના રોજ તત્કાલીન નાણામંત્રી દિવંગત અરુણ જેટલીની આગેવાનીમાં લોન્ચ કરવામાં આવી હતી. ખાસ કરીને જે લોકો ખેત મજૂરી, દિહાડી મજૂરી કે નાનો સ્વરોજગાર કરે છે, જેમને સરકારી નોકરી જેવી પેન્શન કે વીમા સુવિધાઓ નથી મળતી, તેમના માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બેરોજગારો માટે મોટા સમાચાર. ભારત સરકાર આપી રહી છે ઘરે બેઠા નોકરી કરવાની સુવર્ણ તક. વિગતે વાત કરીએ તો આજના સમયમાં વર્ક ફ્રોમ હોમ માત્ર એક જરૂરિયાત નથી પરંતુ એક ટ્રેન્ડ બની ગયો છે. ઓફિસ આવવા જવાની ઝંઝટમાંથી મુક્તિ અને પરિવાર સાથે સમય વિતાવવાની સુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ, મહિલાઓ અને યુવા ધન ઘરે બેઠા કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. જો તમે પણ હવે આવી જ કોઈ નોકરીની શોધમાં હો તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારત સરકારનું નેશનલ કરિયર સર્વિસ એટલે કે NCS પોર્ટલ તમારા આ સપનાને સાકાર કરવામાં મદદ કરી રહ્યું છે. અહીં માત્ર ફૂલ ટાઈમ ઓફિસ જોબ્સ જ નહીં પરંતુ ઘરે બેઠા કામ કરવાની હજારો સુરક્ષિત તકો પણ અહીં ઉપલબ્ધ છે. જો તમે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સંતુલન જાળવવા માંગતા હો તો ભારત સરકારનો આ પ્રયાસ તમારા માટે એક સુવર્ણ તક છે. NCS પોર્ટલ માત્ર તમને રોજગાર જ નથી આપતું પરંતુ સુરક્ષિત અને પારદર્શક વાતાવરણ પણ સુનિશ્ચિત કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની PM સૂર્ય ઘર યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળી મળશે. દિલ્હીમાં ભાજપ સરકાર આમ આદમી પાર્ટીની મફત વીજળી યોજના ચાલુ રાખી છે, ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પહેલાથી જ રહેવાસીઓને દર મહિને 300 યુનિટ મફત વીજળી ઓફર કરી છે. હવે આ ભાજપ શાસિત રાજ્યો પાસે પણ કેન્દ્ર સરકારની 300 યુનિટ મફત વીજળી યોજના PM સૂર્ય ઘર યોજના મારફતે મફત વીજળી યોજનામાં જોડાવાની તક છે. આ યોજનામાં જોડાનારાઓને સરકાર 78,000 સુધીની સબસિડી પણ આપી રહી છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ તમારે સૌર પેનલ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે, એટલે કે તમારે ફિટ કરાવવી પડશે અને તમારા માસિક વીજળીના વપરાશના આધારે તમે 3 થી 5 કિલોવોટનું સૌર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો. મિત્રો, સૌર પેનલ ઇન્સ્ટોલ કરવાથી માત્ર ગરમી દરમિયાન ઠંડકની અસર જ નહીં પણ તમારા વીજળી બિલમાં પણ ઘણો ઘટાડો થશે. PM મોદીએ 2 વર્ષ પહેલાં 2024માં PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી, જેમાં 2027 સુધીમાં 10 મિલિયન ઘરોમાં સોલર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વહેલા ચોમાસાના સંકેત. આંબાલાલ પટેલની આગાહી, આવશે મોટું વાવાઝોડું. વિગતે વાત કરીએ તો આંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે આજથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વૈશાખ મહિનામાં આવા વાદળો પ્રવર્તે છે. વાદળો હોય તે પછી 1.5 મહિના પછી ચોમાસું આવે છે. વાદળો ઊંચા હોવાથી ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ હવે પૂર્વ ગુજરાતમાં 5 થી 8 મે દરમિયાન હળવો વરસાદ પડી શકે છે અને અંબાલાલ પટેલની આગાહી મુજબ પંચમહાલ, દાહોદ અને મહીસાગરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આંબાલાલ પટેલ કહે છે કે 11 થી 20 મે દરમિયાન ગરમી વધશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે. મિત્રો, કાળઝાળ ગરમી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. આ દરમિયાન 23 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ જોવા મળશે. રોહિણી નક્ષત્ર 25 મે થી 7 જૂનની વચ્ચે છે. જો રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ પડે છે તો પવન ફૂંકાશે અને વરસાદ પાછો ખેંચી લેવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વારંવાર OTPથી રાહત મળશે. પબ્લિક વાઈફાઈનો સમગ્ર દેશમાં એક જ પાસવર્ડ હશે. વિગતે વાત કરીએ તો સરકાર PM વાણીની નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને એક નવી અને અદ્યતન પબ્લિક વાઈફાઈ સિસ્ટમ લગાવવાની તૈયારી કરી રહી છે.
આથી આ નવી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યુઝર અનુભવને બહેતર બનાવવાનો અને ડિજિટલ ચૂકવણીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. હવે વપરાશકર્તાઓને દરેક હોટસ્પોટ માટે અલગ અલગ ઓટીપીની જરૂર નહીં પડે. આખા દેશમાં ફેલાયેલા 4 લાખ હોટસ્પોટ પર એક જ ઓટીપી પાસવર્ડથી લોગિન કરી શકાશે. દૂરસંચાર નિયામક એટલે કે ટ્રાઈએ આનો પરામર્શપત્ર જારી કરીને લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. સાર્વજનિક વાઈફાઈને સુરક્ષિત બનાવવા માટે વાઈફાઈ પ્રોટેક્ટ એક્સેસ 3 ને પણ જેવા ધોરણો લાગુ પડશે અને આનાથી ભીડભાડવાળા વિસ્તારોમાં પણ સુરક્ષિત યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ માટે વધારાનું સુરક્ષા કવચ મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓટીપી વગર પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. સરકારે લીધો મોટો નિર્ણય. વિગતે વાત કરીએ તો આધાર કાર્ડ હવે દેશના અત્યંત મહત્વના દસ્તાવેજો પૈકીનો એક દસ્તાવેજ બની ગયો છે. તે સરકારી કામકાજથી લઈને જીવનના અત્યંત મહત્વના વ્યવહારિક કાર્યોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે મોબાઈલ નંબરથી આધાર જોડાયેલો હોય છે, પરંતુ આ ઘણી વખત ઓટીપી પ્રાપ્ત થતો નથી અને તેને લીધે કામકાજ અટકી પડવાનું જોખમ રહેલું હોય છે. યુઆઈડીએઆઈ એટલે કે યુનિફાઈડ ઇન્ટરફેસ ડોક્યુમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા યુઝર્સ માટે નવા વિકલ્પો પણ ઉપલબ્ધ કરવામાં આવેલા છે, જેથી સૌથી ખાસ આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરવાનું છે અને ફેસ ઓથેન્ટિફિકેશન એટલે કે ચહેરાની યોગ્ય ખરાઈ કરવાનું છે. આના સુવિધાથી મદદથી કોઈ જ ઓટીપી વગર પણ તમે તમારા કાર્યોને પૂરા કરી શકો છો.